નમસ્કાર ગૌ ભક્ત મિત્રોને સૌ મિત્રોને નમ્ર વિનંતી કે તમારા ખેતરની અંદર જો બાજરી વઢાઈ ગઈ હોય કે ખેડવાની તૈયારી હોય તો પહેલું ખેડવું નહીં, અને જે ગાયો છે એને પણ ચરાબી, જેથી કરીને ગાયો જેટલું ખાશે એટલું પૂન મળશે. કોઈ ભાઈને ખેડવું નહીં. એક વખત તમારા ગામમાં કોઈ ગાયનો ઝેરો હોય તો ગાયો પહેલી ચરાવી નાખવી, કારણ કે ગાયો ચરાવશો તો તમને પણ પૂન મળશે. અને જે આ બચારા સારવા માટે નીકળેલા હોય, દેસાઈઓ છે, કોઈ ભરવાડ ભાઈઓ છે, ગમે તે તમામ કુમના જે ગાયો ચારતા હોય તેમનો કોન્ટેક કરી અને તમારા ખેતરની અંદર ગાયો ચરાવો, જેથી કરીને તમને પણ પૂન મળશે અને તમારા છોકરાને પણ પૂન મળશે. કારણ કે ગાયો છે એ એક ભગવાનનું રૂપ છે, કૃષ્ણ ભગવાનનું રૂપ છે. એટલે તમે ખેતરની અંદર તમારી ગાયો ખેતરમાં વળાઈ અને ચરાવો. અમુક લોકો ચરાવતા નથી અને ખેડી નાખે છે. ખેડો મત. ગાયો સરશે મોય અંદર તમારા ખેતરની અંદર ગાયનો પગ થશે તો તમારા ખેતરમાં ધોન પાકતું હશે, એનાથી ડબલ પણ ભગવાન આવશે. કારણ કે ભૂખી ગાય જો તમારા ખેતરમાં ચરે તો તમને પૂન મળશે અને તમારું ધોન જે પાકતું છે એને ડબલ પણ ભગવાન આલે છે. કૃષ્ણ ભગવાને કીધેલું છે કે તમે એક ગાયને નોખશો તો 100 ગાયોનું પૂન થશે. એટલે સૌ મિત્રોને મારી અપીલ છે કે તમારા ખેતરની અંદર તમે ઊભી બાજરીમાં ના સરાઈ કરો, તમે ટોલો સારી ના નાખી કરતા હો તો તમારા ખેતરમાં તમે જે ધોન લઈ લો અને પછી જે ખેતર પડ્યું હોય એની અંદર ગાયો ચરાવો, તો ગાયો જે હશે તમારું નિંદામણ હશે, આળો હશે ખાઈ જશે. બાજરીના ડોકા પડ્યા હશે પણ ખાઈ જશે. કોઈ વસ્તુ આળો પડ્યો છે એ ખાઈ જશે. તમારી ગાયો ધાપશે તો ગાયો આશી બોલશે. જો મારા ખેડવાની તૈયારી હતી પણ છતાં હું મારા ખેતરની અંદર અત્યારે ગાયો લાવી અને અત્યારે હાલ મેં ગાયોનો ઝેરો સારવા માટે ખેતરની અંદર આપણે પૂન થાય જેટલું પૂન થાય એટલું કરો. ગાય માટે છે. આપણે અમુક લોકો કરોડો રૂપિયા આપતા હોય છે ગાય માટે. જો આપણાથી કરોડ રૂપિયા ના લાતા હોય તો આવું પૂન કરો. તમારા ખેતરની અંદર ખેડવાની તૈયારી હોય તો આપણે એક દિવસ લેટ પડી જવાનું. એક દિવસ નહીં ખેડો તો તમારે કંઈ જતું રહેવાનું નથી. એટલે મહેરબાની કરી અને અમુક લોકો પહેલાં કહે છે ગાયો ચારવી છે ને પછી રાતનું ખેડી નાખે. ભાઈ ગાયો સારાઓ, ગાયો ખાસી, પૂન મળશે. પછી ખેતરમાં જેટલો આળો જતો રહેશે તો તમારા ખેતરમાં ખેડ કરો. કોઈ ગાયો ગાધા હાટે તમારું નેઠી જવાનું નથી. ગાય માટે માણસો લાખો કરોડો રૂપિયા ભાગે છે અને મોણા મરી જાય છે ગાય માટે. એટલે મહેરબાની કરીને કોઈ ખેડતા નહીં. આવા લોકો અમુક આ